ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા બ્લોગમાં. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. આપણે નાઈટ હોય ફ્રેશ પણ થઈ ગયા છીએ. મિન્ટુએ મગનું પાણી પણ પી લીધું છે અને હવે એના માટે આપણે નાસ્તો બનાવવાનો છે અને નાસ્તામાં આજે પરોઠા બનાવવાના છે. તો ચાલો એ બનાવી લઈએ. અને મિન્ટુ પણ જોવો નાઈ બેઠો છે ગાનો. તો ચાલો નાસ્તો કરાવી દઈએ અને પછી રસોઈમાં બનાવવાની છે દાલ ફ્રાય અને રાઈસ. તો એ બનાવી અને રાખી દઈએ, ઠરી જાય પછી જમાડી દઈશું. તો ચાલો હવે નાસ્તો બનાવી લઉં. તો નાસ્તો પણ બનીને રેડી છે. આજે પરોઠું બનાવ્યું છે અને ચા છે. તો પરોઠાને હવે ઠરી જાય એટલે ઝીણું ઝીણું કટ કરી અને પછી એને મિક્સરમાં ક્રશ કરી લઈશું અને પછી પિન્ટુને નાસ્તો કરાવી અને દવા આપી દઈશું. ચાલો અહીંયા આપણે મિક્સ દાળ અને ભાત બે પલાળીને રાખ્યા હતા. તો હવે દાળ વઘારી અને ખાનામાં રાખી દઈએ અને પછી ભાત રાખી દઈએ અને દાળ ભાત બે સાથે બાફી લઈએ. એના અને પપ્પા માટે બનાવ્યું છે સૂપ અને ફ્લાવર બટેટાનું શાક. તો ચાલો આપણે અહીંયા હવે ઘી ગરમ કરવા મૂકી દઈએ. તો ચાલો આપણું ઘી ગરમ થઈ ગયું છે. થોડીક એવી રાઈ, થોડુંક એવું જીરું અને હિંગ નાખી અને તતડે એટલે એમાં થોડીક હળદર અને ધાણા જીરું એડ કરી. ચાલો અહીંયા આપણે દાળ વઘારી લીધી છે અને ભાતમાં પાણી એડ કરી દીધું છે. તો હવે આપણે કુકરમાં ભાત મૂકી દઈએ અને એની ઉપર દાળ મૂકી દઈએ અને એની પર ડીશ ઢાંકી અને 5 વિસલ કરી લઈએ. તો ચાલો હવે કુકરની 5 સીટી થાય ત્યાં સુધીમાં આપણે બીજા કામ કરી લઈએ. ફ્રેન્ડ્સ, હવે આપણે જમીને ફ્રી થઈ ગયા છીએ. મેં જમી લીધું છે અને પિન્ટુએ જમી લીધું છે. તો હવે રેડી થઈ અને જઈએ શોપ પર. અને આજે તો શોપ પર પિન્ટુ પણ આવે છે. તો હું રેડી થઈ જાઉં અને એને રેડી કરી દઉં. તો ચાલો હવે રેડી થઈને જઈએ શોપ પર. ચાલો તો હવે હું ને કાનું જઈએ છીએ શોપ પર. કાનું રેડી? ચાલો તો આજે છે શુક્રવાર અને આપણે અત્યારે આવ્યા છીએ મહાલક્ષ્મી માતાજીના મંદિરે દર્શન કરવા માટે. તો તમને બધાને પણ મંદિરના દર્શન કરાવું તો તમે બધા પણ મહાલક્ષ્મી માના દર્શન કરજો. ચાલો હવે મંદિરમાં અંદર જઈએ. તો આપણે મહાલક્ષ્મી માના મંદિરે દર્શન કરી આવીએ. એ માતાજી મારી માં, બોલો મહાલક્ષ્મી માતની જય. ગણપતિ બાપાની જય. આ માંગનાથમાં નગરસેઠની હવેલીમાં મહાલક્ષ્મી માનું મંદિર છે. ત્યાં આજે આપણે દર્શન કરવા માટે આવ્યા છીએ. તમે બધા પણ મહાલક્ષ્મી માના દર્શન કરી લો. સત્યનારાયણ ભગવાનની જય. સરસ્વતી માતની જય. ખોડિયાર માતની જય. પરથી આવી ગયા છીએ ઘરે. વાગી ગયા છે 5:45. તો હવે પિન્ટુને દૂધ આપી દઈએ અને પછી એ થોડીક વાર રેસ્ટ કરશે. તો ચાલો હવે દૂધ બનાવી લઉં. ચાલો હવે અત્યારે મને ભૂખ લાગી છે સાંજે. તો નાસ્તા માટે મારા માટે બનાવું છું મમરા અને એની અંદર મેં ટમેટા નાખ્યા છે અને કાચી કેરી સુધારીને નાખી છે અને એની અંદર આપણે આ પલાળેલા મગ અને મઠ છે એ નાખી દઈશું થોડાક. અને થોડુંક આની અંદર આપણે સંચર પાવડર અને થોડુંક મરચું પાવડર એડ કરી અને હવે આનો નાસ્તો કરી લઈએ. ચાલો તો આપણી ભેળ રેડી છે. તો હવે બાલ્કનીમાં બેસીને આપણે નાસ્તો કરીએ છીએ. અત્યારે રિલેક્સ થાય જ થોડીક વાર. તો ચાલો નાસ્તો કરવા તમે બધા પણ જો. અહીંયા સરસ પક્ષી આમ તેમ થાય છે થોડા ઘણા. ઝાડ પર કોયલ બેઠી છે. સામે એપાર્ટમેન્ટમાં કબૂતર બેઠા છે. એ બધું જોઈએ છીએ અને
થોડીક વાર ખાઈને બેસીશ અને પછી પિન્ટુ માટે કંઈક બનાવીશ. અત્યારે એને કંઈ બહુ ભૂખ નથી એટલે નાસ્તો નથી કરવો. અને આજે નાસ્તા પછી જમવામાં બનાવવાની છે ખીચડી. એટલે આપણે આજે બહુ કંઈ રસોઈ કરવાની નથી. તો ચાલો હવે હું પણ નાસ્તો કરી લઉં અને પછી આગળ શું બનાવું છું ખીચડીની સાથે એ કન્ટિન્યુ કરીએ. પોપકોર્ન વઘારી હતી એ પૂરી થઈ ગઈ છે, તો આપણે આજે પાછી પોપકોર્ન વઘારીએ છીએ. તો અહીંયા મેં તેલ મૂકી દીધું છે અને અહીંયા પોપકોર્ને લઈ લીધે છે. તો ચાલો હવે પોપકોર્ન વઘારી નાખીએ. ચાલો તો હવે આપણે પોપકોર્ન વઘારી નાખી છે અને આની અંદર હળદર, લાલ મરચું પાવડર અને નમક એડ કર્યું હતું. તો હવે શેકી લઈએ અને પછી ઠરી જાય એટલે ડબ્બામાં ભરી દઈશું. ચાલો તો હવે સંધ્યાનો સમય થઈ ગયો છે, તો આપણે દીવાબત્તી કરી લઈએ અને પછી ખીચડી પલાળી દઈએ. અને ખીચડીની સાથે પાલકનું શાક બનાવવાનું છે, તો પાલક પણ કટ કરી અને પાણીમાં રાખી દઈએ. તો આપણા દીવાબત્તી પણ થઈ ગયા છે, તમે બધા પણ દર્શન કરી લો. ચાલો તો આપણે પાલક કટ કરી લીધી છે અને હવે એને થોડીક વાર પાણીમાં પલળવા દઈશું આપણે, એટલે પેસ્ટિસાઇડ કે કાંઈ હોય તો નીકળી જાય. પછી આપણે શાક વઘારી નાખશું. ચાલો તો મેં ભેળ ખાધી, તો હવે પિન્ટુને ભૂખ લાગી તો એને ભેળ ખાવાનું મન થઈ ગયું છે. તો ભેળ બનાવીએ એના માટે. તો અહીંયા મેં સેવ મમરા લઈ લીધા છે મિક્સરના જારમાં અને એમાં આપણે ખજૂરની ચટણી નાખવાની છે. એને ટમેટું પસંદ નથી એટલે એ કાંઈ નથી નાખવાનું. તો થોડુંક ધાણા જીરું એડ કરી દઉં, થોડુંક નમક એડ કરી દઉં અને થોડીક ડાયજેશન માટે હિંગ નાખી દઈએ. અને હવે એની અંદર આપણે આ ખજૂરની ચટણી નાખી દઈએ અને હવે આને ક્રશ કરી લઈએ, એટલે થોડુંક એક ચાવી શકે ભીનું થઈ જાય તો. તો ચાલો હવે આને ક્રશ કરી લઉં. ચાલો તો પિન્ટુએ પણ ભેળ ખાઈ લીધી છે અને અહીંયા સૂતો સૂતો ફોન જોવે છે અને આવ્યા છે મારા કાકા. બેઠા બેઠા વાતો કરીએ છીએ. ચાલો તો પિન્ટુને ભેળ ભાવી છે, તો હવે આપણે સાંજને નાસ્તાની ભૂખમાં એને ક્યારેક ક્યારેક એકાત્રે ભેળ બનાવી દેવાની છે. તો એના માટે અહીંયા ખજૂરની ચટણી માટે મેં ખજૂરને ગરમ કરવા માટે રાખ્યો છે. અને આ બાજુ આપણે શાક બનાવવાનું છે, તો આપણે જે પેનમાં ધાણી વઘારી હતી પોપકોર્ન, એ જ પેનમાં આપણે શાક વઘારી દઈએ. તો તેલ ગરમ કરવા માટે મૂક્યું છે, તો તેલ થઈ જાય એટલે આપણે વઘાર કરી દઈએ. તો તેલ ગરમ થઈ ગયું છે, આપણે રાઈ નાખી દઈએ, જીરું નાખી દઈએ, હિંગ નાખી દઈએ અને ટમેટાં નાખી અને પછી આપણે પાલક પણ એડ કરી દઈએ. ચાલો હવે આપણે લાલ મરચું પાવડર, ધાણા જીરું અને હળદર એડ કરી દીધી છે. હવે ટેસ્ટ વાઇઝ સોલ્ટ એડ કરી દઈએ અને હવે આની અંદર આપણે પાણી એડ કરી અને આપણે પાલક ચડી જાય ત્યાં સુધી આપણે ઢાંકી અને શાકને ચડવા દઈએ. અને બીજી બાજુ આપણે ખીચડી પલાળી દઈએ અને પછી ખીચડી મૂકી દઈએ. તો આપણે જરૂર પૂરતું પાણી એડ કરી દીધું છે અને હવે ઢાંકી અને ચડવા દઈશું પાલકને. અહીંયા મેં મેથિયા મસાલાવાળી કાચી કેરી બનાવી છે, ખીચડી સાથે અથાણા જેવી ફિલિંગ આપશે. તો મને બહુ ભાવે. તમે બધા પણ કોમેન્ટ કરજો કે ખાખડી મેથિયા મસાલાવાળી તમને લોકોને ભાવે છે કે નથી ભાવતી. તો આપણે ખીચડી પણ લઈ લીધી છે કાચી, તો હવે એને પલાળી દઈએ થોડીક વાર માટે. તો ચાલો આપણું બધું જ પાણી શોષાઈ ગયું છે અને પાલક પણ ચડી ગઈ છે. આપણું શાક રેડી છે, તો હવે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. માટે બટેટાનું શાક બનાવવાનું છે અને ખીચડી મૂકવાની છે. તો પહેલાં શાક વઘારી નાખીએ, પછી ખીચડી મૂકી દઈએ. જો અહીંયા મેં નાના કુકરમાં તેલ મૂકી દીધું છે અને અહીંયા ઘી ગરમ કરવા મૂક્યું છે. તો આપણે ખીચડી અને શાક બે સાથે એક એક કુકરમાં બનાવી નાખશું. ચાલો તો અહીંયા આપણો ખીચડી વઘાર થઈ ગયો છે, પાણી નાખીને કુકર બંધ કરી દઈએ. ચાલો અહીંયા આપણે શાકનો વઘાર પણ થઈ ગયો છે, તો હવે શાકનું કુકર બંધ કરી દઈએ અને ખીચડીનું કુકર બંધ કરી દીધું છે. તો હવે આપણે બે કુકર થઈ જાય, ઠરી જાય એટલે પછી જમવાનું આપી દઈશું. આપણી જમવાની થાળી રેડી છે, ખીચડી, પાલકનું શાક અને કાચી કેરી મેથિયાવાળી
અને પાણી. તો જલારામ બાપાને થાળ ધરી દઈએ અને પછી જમી લઈએ. ચાલો આપણે બાપાને થાળ ધરી દીધો છે. તો બોલો જલારામ બાપાની જય. તો ચાલો હવે આપણે પણ જમી લઈએ. ચાલો તો હવે જમીને ફ્રી થઈ ગયા છીએ અને રૂમમાં આવી ગયા છીએ. અને આજે કંઈ જાજુ સૂપ નથી થઈ શક્યું અને અત્યારે હવે સૂઈ જઈએ છીએ. આજે થાકી ગયા છીએ તો આજના વિડીયોનું અહીંયા જ એન્ડ કરું છું. જો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી કરી લેજો. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.